જય સોમનાથ. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ગુજરાતમાં વેરાવળ ખાતે આવેલી ગુજરાતની એકમાત્ર સંસ્કૃત યુનિવર્સિટી છે. આ યુનિવર્સિટી 2006થી કાર્યરત છે. આજ દિન સુધી યુનિવર્સિટીના વહીવટી ક્ષેત્રની ધુરા સંભાળનારા ડૉક્ટર દશરથ જાદવ, તેઓ આ પૂર્વે ઇન્ચાર્જ કુલસચિવશ્રીનું પદ સંભાળતા હતા અને છેલ્લા 5 વર્ષથી કુલસચિવશ્રીના પદને શોભાવી રહ્યા છે. આજે આ યુનિવર્સિટીનો વિશેષ પરિચય કરવા માટે આપણી સાક્ષાત્કાર ધારાની અંદર ડૉક્ટર દશરથ જાદવ પધાર્યા છે. હું ડૉક્ટર દશરથ જાદવનો ખાસ અભિવાદન કરું છું અને તેમને શુભેચ્છાઓ પાઠવું છું. આજે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો આપણે વિશેષ પરિચય કેળવવા જઈ રહ્યા છીએ. જાદવ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. આપના કિંમતી સમયમાંથી આપ સમય કાઢીને આ સાક્ષાત્કાર ધારામાં પધાર્યા છો. સાહેબ, અમારે પહેલો પ્રશ્ન તો આપને એ પૂછવો છે કે છેલ્લા 16 વર્ષથી આ યુનિવર્સિટી કાર્યરત છે. આ યુનિવર્સિટીએ આ વર્ષો દરમિયાન સફળતાના શિખરો સર કર્યા હશે, પણ સૌ પ્રથમ તો આપ ગુજરાતની જનતાને અને સમગ્ર લોકોને આપ આ યુનિવર્સિટીનો પરિચય આપો, એ અમારી ઈચ્છા છે. નમસ્તે. ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના સમયમાં 2006માં યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે અને 2007થી શૈક્ષણિક વર્ષની કામગીરી યુનિવર્સિટીએ શરૂ કરી છે. યુનિવર્સિટીનું કાર્યક્ષેત્ર સમગ્ર ગુજરાત છે અને પૂરા ગુજરાતની અંદર યુનિવર્સિટીના સંસ્થાઓ સાથેનું એફિલિએશન છે. એટલે કોલેજ, મહાવિદ્યાલય, સંશોધન કેન્દ્રો, ડિપ્લોમા કેન્દ્રો, એમ કુલ મળીને 110થી વધારે સંસ્થાઓનું યુનિવર્સિટી સાથેનું જોડાણ છે. યુનિવર્સિટી એ વેરાવળ સ્થિત 17 એકર જગ્યામાં ફેલાયેલી છે. યુનિવર્સિટી 2F 12Bની માન્યતા ધરાવે છે યુજીસીની, અને નેકના મૂલ્યાંકનમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીએ A+ ગ્રેડ મેળવીને ગુજરાતનું અને સંસ્કૃત જગતનું ગૌરવ વધાર્યું છે. આ યુનિવર્સિટીમાં નેકની મૂલ્યાંકનની સમયે નેકના જે મહાનુભાવો આવ્યા હતા એમને યુનિવર્સિટીના અધ્યયન અધ્યાપનની પ્રવૃત્તિઓ અને સંશોધનના કારણે આ વિશિષ્ટ યુનિવર્સિટીને એક A+ ગ્રેડ મળેલ છે. આ યુનિવર્સિટી રાજકીય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે 26 જેટલી સંસ્થાઓ સાથે MOU કરેલા છે અને ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020નું 2023થી સંપૂર્ણપણે અમલવારી યુનિવર્સિટીએ કરેલી છે. બરાબર છે સાહેબ. એક બીજો પ્રશ્ન પણ અમારો છે કે આ યુનિવર્સિટીમાં બીજા કયા કયા અભ્યાસક્રમો ચાલે છે, એનો થોડો આપ પરિચય આપો. સરસ. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં કુલ મળીને 31 અભ્યાસક્રમો ઓફર કરવામાં આવી રહ્યા છે, જેમાં BA, MA, BEd, ડિપ્લોમા, પ્રમાણપત્રી અભ્યાસક્રમ, દૂરવર્તી અભ્યાસક્રમો. હવે BA અને MAની વાત કરીએ તો એમાં પણ શાસ્ત્રોની વાત કરવા જઈએ તો વ્યાકરણ, સાહિત્ય, વેદ, જ્યોતિષ, દર્શન, પુરાણ એવા અનેક પ્રકારના અભ્યાસક્રમો યુનિવર્સિટીમાં ચલાવવામાં આવે છે. MA યોગ, MA હિન્દુ સ્ટડીઝ, MA જનરલ સ્ટડીઝ, તો આ બધા જ અભ્યાસક્રમો સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં ચલાવવામાં આવે છે. સોમનાથ યુનિવર્સિટીની અંદર 4 વર્ષનો BA BEd ઇન્ટિગ્રેટિવ અભ્યાસક્રમ પણ ચલાવવામાં આવે છે. તો આમ જોવા જઈએ તો યુનિવર્સિટી રેગ્યુલર મોડમાં, ઓનલાઈન મોડમાં અને દૂરવર્તી શિક્ષણની પદ્ધતિથી આ રીતે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં કુલ મળીને 31 અભ્યાસક્રમો ઓફર કરવામાં આવી રહ્યા છે. સાહેબ, એક બીજો પ્રશ્ન સાથે સાથે મને વિચાર આવે છે. આ યુનિવર્સિટી સંસ્કૃત યુનિવર્સિટી છે, એટલે જે કંઈ અભ્યાસક્રમો છે તે સંસ્કૃત વિષયને લગતા છે. શું આપ એ કહી શકો કે
જે અભ્યાસક્રમો યુનિવર્સિટી દ્વારા ક્રિયાન્વિત થયેલા છે એ કયા કયા છે એના ઉપર થોડો પ્રકાશ આપ પાથરી શકો, જેથી બધાને ખ્યાલ આવે. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના થઈ ત્યારથી જ યુનિવર્સિટી દ્વારા સંસ્કૃત માધ્યમમાં જ બધા જ અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. પરંતુ સંસ્કૃતની સાથે સાથે વિદ્યાર્થી જે છે એ ઇંગ્લિશ, કમ્પ્યુટર કે આધુનિક વિષયોનું પણ અધ્યયન કાર્ય કરી શકે તે માટે વિષયો ઓફર કરવામાં આવે છે. અહીંયા સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી નવી એજ્યુકેશન પોલિસીની અંદર IKS હોય, રામાયણ પરિચય, ભાગવત પરિચય, મહાભારત પરિચય, વિવેકાનંદ પરિચય, 16 સંસ્કારનો પરિચય, વિદુર નીતિ એવા અનેક પ્રકારના સમાજલક્ષી અભ્યાસક્રમો અને પાઠ્યક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી કરીને આજે વિદ્યાર્થીઓને સંસ્કૃતિની સાથે શિક્ષણ મળે અથવા મૂલ્યો એના જળવાય એ પ્રકારના યુનિવર્સિટીએ પાઠ્યક્રમો નવી એજ્યુકેશન પોલિસીમાં મૂકેલા છે. સાથે સાથે યોગ છે, NSS છે, NCC છે, પ્રાકૃતિક સ્વાસ્થ્ય છે, એવા રમતગમતના અભ્યાસક્રમો પણ મૂકેલા છે કે જેથી કરીને વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય. આની સાથે એક બીજો એ પ્રશ્ન ઊભો થાય કે બહારની જે યુનિવર્સિટીઝ છે, કોલેજીસ છે, એમાં અલગ મોડથી અભ્યાસ કરીને વિદ્યાર્થી આવતો હોય, તૈયાર થતો હોય, અને આપણી યુનિવર્સિટી આપે જેમ હમણાં જ જણાવ્યું પ્રશ્નના જવાબમાં કે સંસ્કૃત માધ્યમથી બધા અભ્યાસક્રમો ચલાવે છે. તો જો કોઈ વિદ્યાર્થી બીજા માધ્યમથી ભણીને અહીંયા આગળ અભ્યાસ કરવાની રુચિ ધરાવતો હોય તો તેની માટે કેવી વ્યવસ્થા યુનિવર્સિટી પૂરી પાડી શકે, અથવા તો કેવી એની વ્યવસ્થા હશે? મેં હમણાં જ કહ્યું એમ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી એ સંસ્કૃત માધ્યમમાં જ અધ્યયન અધ્યાપન કાર્ય કરાવે છે. આ યુનિવર્સિટીમાં BSc, BCom કે અન્ય ફેકલ્ટીમાં ભણેલા વિદ્યાર્થીઓ પણ આવે છે અને ખૂબ સરસ રીતે અભ્યાસક્રમ કરી અને અહીંયાથી જાય છે. સામાન્ય રીતે આપણને લાગે છે કે સંસ્કૃત ભાષા સમજવી, બોલવી, લખવી અઘરી છે, પરંતુ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા જે આ રીતે પરંપરાગત સંસ્કૃત નથી ભણ્યા અને જેને અહીંયા અભ્યાસક્રમ કરવા માટે આવે છે એના માટેનો એક બ્રિજ કોર્સ અમે સંસ્કૃતમાં તૈયાર કરેલો છે. એટલે કે જે વિદ્યાર્થીઓ સંસ્કૃત માધ્યમમાં નથી ભણ્યા છતાંય એને પરંપરાગત સંસ્કૃતના વિદ્યાર્થીઓની સાથે તાલમેલ થાય, એટલે શરૂઆતના 6 મહિનામાં અમે એને અભ્યાસક્રમ જે સમયગાળો છે એને આગળ અને પાછળ નિયત કરેલો અભ્યાસક્રમ અહીંના વિદ્વાનો દ્વારા તૈયાર કરેલો છે એ એને અમે ભણાવીએ છીએ. એનું પ્રેક્ટિકલ પણ થાય અને મહદઅંશે 3 મહિનામાં તમામ વિદ્યાર્થીઓ સંસ્કૃત ભાષા બોલતા, લખતા અને સમજતા થઈ જાય છે. એટલે આ યુનિવર્સિટીની શૈક્ષણિક ટીમ છે, જે સમૃદ્ધ ટીમ છે, એ ગમે તેવો વિદ્યાર્થી હોય, ગમે તે ડિસિપ્લિનમાંથી આવ્યો હોય, પણ તે સંસ્કૃત માધ્યમમાં તૈયાર થઈ જાય છે. તો સાહેબ, અત્યારે હાલમાં આ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની અંદર કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, અને આપે જે રીતે જણાવ્યું તે બધા પાઠ્યક્રમો દ્વારા પોતે લાભાન્વિત થઈ રહ્યા છે, એના વિશે આપ થોડી માહિતી આપો. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં અત્યારે ડિપ્લોમા, BA, MA, B.Ed, PhD એમ તમામ અભ્યાસક્રમોની વાત કરીએ તો કેમ્પસમાં 240થી વધારે વિદ્યાર્થીઓ અધ્યાપન કાર્ય કરી રહ્યા છે. તેમાં મને કહેતા આનંદ થાય છે કે ભારત વર્ષમાં અન્ય રાજ્યોમાં પણ સંસ્કૃત યુનિવર્સિટી છે, પરંતુ ગુજરાતની આ સંસ્કૃત યુનિવર્સિટીમાં રાજસ્થાન, બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, છત્તીસગઢના વિદ્યાર્થીઓ પણ અધ્યયન અધ્યાપન કાર્ય કરવા માટે આવી રહ્યા છે. સાથે સાથે વિદેશના પણ 2 વિદ્યાર્થીઓ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં અધ્યયન કરી રહ્યા છે, જેમાં એક વિદ્યાર્થી ભાઈ છે એ બાંગ્લાદેશથી આવેલો છે અને એક બેન છે તે પોલેન્ડથી આવેલા છે, અને બંને ખૂબ સરસ રીતે અહીંયા સંસ્કૃત માધ્યમમાં અધ્યયન અધ્યાપન કાર્ય કરી રહ્યા છે. આ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કેમ્પસમાં કોઈ વિદ્યાર્થી અભ્યાસ માટે આવે તો એની માટે કઈ કઈ સુવિધાઓ આ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવે છે, એના ઉપર આપ વિશેષ પ્રકાશ પાથરો.
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની જે સુવિધાની વાત કરીએ તો આટલા ટૂંકા ગાળામાં રાજ્ય સરકાર શ્રીની સંસ્કૃત માટેની ખૂબ ઉદાર ભાવના પ્રેમના કારણે અને અમારા પૂર્વ જેટલા પણ કુલપતિશ્રીઓ અહીંયા કાર્યરત કામ કરીને ગયા છે તે અને સત્તામંડળના સભ્યશ્રીઓની અથાગ મહેનતથી જેટલી પણ જોઈએ એટલી પ્રાથમિક સુવિધાઓ યુનિવર્સિટી માટે છે વિદ્યાર્થીઓ માટે, જેમાં હું આપને કહું કે એક તો યુનિવર્સિટીમાં હેરિટેજ બિલ્ડિંગમાં વહીવટી ભવન બેસે છે, વહીવટી કાર્ય ચાલે છે, સાથે સાથે શૈક્ષણિક ભવન છે, સમૃદ્ધ ગ્રંથાલય છે, ભાઈઓ અને બહેનો માટે હોસ્ટેલ છે, યોગ ભવન છે, જીમ છે, રમતગમતના મેદાનો છે, કમ્પ્યુટર લેબ છે, લેંગ્વેજ લેબ છે, વિદ્યાર્થીઓ માટે રાત્રે અલગથી વાંચવા માટેની વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે, યુનિવર્સિટીમાં ગેસ્ટ હાઉસ છે, વિદ્યાર્થીના પ્રેક્ટિકલ માટે યજ્ઞશાળા પણ છે. એટલે આમ જોવા જઈએ તો વિદ્યાર્થી માટેની તમામ સુવિધા યુનિવર્સિટી પાસે છે. હવે સામાન્ય રીતે સાહેબ જ્યારે આપણે જોઈએ તો આ સંસ્કૃત યુનિવર્સિટી છે અને સંસ્કૃતના જ બધા પાઠ્યક્રમો ચલાવી રહી છે. સામાન્ય રીતે સમાજમાં એવું દેખાય કે સંસ્કૃત ભણીએ એટલે શું હોય કે ખાલી હોમ હવન કે બહુ લિમિટેડ એનું ફિલ્ડ છે, બહુ મોટું ફિલ્ડ નથી. તો આપ આજે એની ઉપર થોડી ચર્ચા કરી શકો એવો કે સંસ્કૃત યુનિવર્સિટીમાં ખાસ કરીને શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા પછી વિદ્યાર્થી માટે આગળ ભવિષ્યમાં કઈ એવી ઉજ્જવળ તકો એને મળે છે કે જેમાં એ પોતાની કારકિર્દગી બનાવી શકે? સરસ પ્રશ્ન છે. સામાન્ય રીતે અમે પણ ક્યાંક પ્રવાસમાં હોઈએ, કોઈને મળવાનું થાય છે ત્યારે અમને લોકો બે પ્રશ્ન પૂછતા હોય છે. એક, આપની યુનિવર્સિટીમાં કયો વર્ગ વિદ્યાર્થી હોય છે? સામાન્ય રીતે લોકોનું માનવું છે કે અહીંયા બ્રાહ્મણના વિદ્યાર્થીઓ જ ભણતા હશે. અને બીજો પ્રશ્ન એ છે કે આ વિદ્યાર્થીઓ ભણીને આગળ કરે શું, ક્યાં તક મળે? તો આ બંને પ્રશ્નના ઉત્તરમાં મારે આપને કહેવું છે કે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર, શાસ્ત્રોના સંવર્ધન માટે કામ કરી રહી છે, ત્યારે માત્ર બ્રાહ્મણના વિદ્યાર્થીઓ જ અહીંયા અભ્યાસ કરે છે એવું નથી. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં તમામ વર્ગના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. હું આપને હમણાં જ કહેતો હતો કે 2 વિદેશના વિદ્યાર્થીઓ છે, એ બ્રાહ્મણ નથી. એ સાથે સાથે અત્રેની યુનિવર્સિટીમાં કેમ્પસની અંદર એસટી, એસસી, ઓબીસી અને સવર્ણમાં પણ પટેલ કે અન્ય જ્ઞાતિના લોકો પણ ખૂબ સારી રીતે અભ્યાસક્રમ કરી રહ્યા છે, કરીને ગયા છે. એટલે આવી એક માન્યતા છે એ મારે આપને પ્રશ્ન પૂછ્યો છે દૂર કરવી જોઈએ. જ્યારે બીજી આપે પ્રશ્ન કર્યો છે સરસ કે ક્યાં તકો મળે, તો મારે આપને એવું કહેવું છે કે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી યુજીસી માન્ય 12B ધરાવતી નેક A ગ્રેડ ધરાવતી યુનિવર્સિટી છે. એટલે અન્ય યુનિવર્સિટીની ડિગ્રી જે પણ છે એની સમકક્ષની ડિગ્રી છે. એટલે એને પોલીસથી માંડીને PSI સુધીની, IPS સુધી, ક્લાર્કથી માંડીને કલેક્ટર સુધીની જોબ મળી શકે છે. જે સ્નાતક થાય છે, અનુસ્નાતક થાય છે, એ કોઈ પણ પરીક્ષા, સ્પર્ધાત્મક પરીક્ષા આપીને કોઈ પણ જગ્યાએ પોતાનું સ્થાન મેળવી શકે છે. હું એમાં વિશેષ કહીશ કે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યા પછી જો આપને સંસ્કૃતમાં કેરિયર કરવી હોય અથવા સંસ્કૃતના શિક્ષક અને પ્રોફેસર બનવું હોય તો આ યુનિવર્સિટી આપણા માટે ઉત્તમ છે. કેમ કે સંસ્કૃત માધ્યમમાં ભણાવવામાં આવી રહ્યું છે અને આપ સંસ્કૃતમાં જ્યારે તજજ્ઞ બનશો ત્યારે એક શિક્ષક તરીકે ખૂબ સારી રીતે, એક અધ્યાપક તરીકે ખૂબ સારી રીતે સમાજમાં સેવા કરી શકશો. મને કહેતા આનંદ થાય છે કે આ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં અધ્યાપન અને અધ્યયન કરનાર જે વિદ્યાર્થીઓ અને અધ્યાપકો મહેનત કરે છે તેના કારણે હમણાં જ આપણા ત્યાં જીપીએસસીની અંદર 25 અધ્યાપકોની ગુજરાતમાં જીપીએસસી દ્વારા અધ્યાપન કરવા માટેની ભરતી અધ્યાપકની થઈ અને એમાં 16થી વધારે આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અધ્યાપક બન્યા છે. એ જ સાબિત કરે છે કે અહીંનું અધ્યાપન કાર્ય સંસ્કૃત માધ્યમમાં ખૂબ સરસ રીતે થઈ રહ્યું છે. સાક્ષાત્કારના અંતે
એક છેલ્લો પ્રશ્ન સર આપને પૂછવાનું મન થાય છે. આપ મહત્તમમાં મહત્તમ વિદ્યાર્થીઓ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવે એની માટે આપનો શું સંદેશ છે એ આપ કહેશો. સંસ્કૃત યુનિવર્સિટીમાં શા માટે પ્રવેશ મેળવવો જોઈએ એવો એક પ્રશ્ન થાય. એના ઉત્તરમાં મારે આપ સૌને જણાવવું છે કે એક, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં નિયમિત રીતે શિસ્તબદ્ધ રીતે અધ્યયન અધ્યાપનનું કાર્ય ચાલે છે. બીજું, યુનિવર્સિટીની અંદર જે પણ અભ્યાસક્રમો છે એને અધ્યાપકો પૂરો ન્યાય આપે છે. યુનિવર્સિટીમાં સમયાંતરે રાજ્ય કક્ષાના કે રાષ્ટ્રીય કક્ષાના સેમિનાર, પરિસંવાદો, વર્કશોપ ચાલતા હોય છે. ભારત વર્ષમાંથી સંસ્કૃતના વિદ્વાનો આવતા હોય છે. એનો સીધો લાભ વિદ્યાર્થીને મળતો હોય છે. યુનિવર્સિટીમાં પરિસરમાં જ હોસ્ટેલ છે. હોસ્ટેલ પણ નિયંત્રણ ખૂબ વિદ્યાર્થી ઉપર રાખે એવી છે, જેથી કરીને વાલીઓને, ખાસ કરીને દીકરીને જે છે એના માતા પિતાને કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. એટલા માટે કે અમે ગૃહપતિ અને ગૃહ માતા 24 કલાક માટે અમે રાખીએ છીએ. અને કોઈ પણ દીકરી છે એને સાંજે 8 વાગ્યા પછી કેમ્પસની બહાર નહીં જવાનું. તેમજ ગમે ત્યારે જવું હોય ત્યારે ગૃહ માતાની રજા લઈને એક સાથે 2 દીકરી જઈ શકે છે. એક દીકરી કેમ્પસની બહાર જઈ શકતી નથી. આ ઉપરાંત સંસ્કૃત માધ્યમમાં હોવાના કારણે વારંવાર પુનરાવર્તન અમારા પ્રોફેસરશ્રીઓ કરાવતા છે. એક તો શિક્ષણ માટેની જે ટીમ છે સમૃદ્ધ છે. અધ્યાપકો પોતે વિદ્યાર્થીની સાથે પ્રત્યક્ષ સંબંધ કેળવીને, માર્ગદર્શન આપીને વિદ્યાર્થીને તૈયાર કરી રહ્યા છે. સાથે સાથે યુનિવર્સિટીમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય છે, ત્યારે સ્પર્ધાત્મક પરીક્ષામાં તૈયારી માટે પણ અમે વર્ગોનું આયોજન કરીએ છીએ. ધારો કે નેટ, સ્લેટની એક્ઝામ આવે છે ત્યારે યુનિવર્સિટી જે વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય એના માટેના પ્રશિક્ષણના વર્ગોનું આયોજન કરે છે. મને કહેતા આનંદ થાય છે કે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા આ પ્રકારના આયોજનથી વિદ્યાર્થી જે યુનિવર્સિટીમાં ભણે છે એમાં 44થી વધારે વિદ્યાર્થીઓ નેટની પરીક્ષા પાસ થયા છે. 6થી વધારે વિદ્યાર્થીઓ જીઆરએફની પરીક્ષા પાસ કરી છે. 35થી વધારે વિદ્યાર્થીઓએ જી સ્લેટની પરીક્ષા પાસ કરી છે. આમ જો વિદ્યાર્થીઓએ સંસ્કૃતમાં જ શિક્ષક અને પ્રોફેસરમાં કારકિર્દી બનાવી હોય તો મારી દ્રષ્ટિએ આ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનું શિક્ષણ છે એ એમના માટે ઉત્તમ છે. યુનિવર્સિટીના પ્રશાસનની દ્રષ્ટિએ, શૈક્ષણિકની દ્રષ્ટિએ જે પણ પ્રકારની કામગીરી ચાલે છે એ મારી દ્રષ્ટિએ નહીં, બધા મિત્રો કહે છે ત્યારે ઉત્તમ છે. એનો લાભ બધા વિદ્યાર્થીઓએ અધ્યયન કરવા માટે લેવો જોઈએ. ખાસ હું આ યુનિવર્સિટીની વિશેષતા કહું કે અમે જે એકેડેમિક કેલેન્ડર વાર્ષિક બનાવે છે એનો શબ્દશઃ પાલન કરીએ છીએ. ખરેખર સાહેબ, આજે આપે આ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વિશે ઘણું બધું અમને વિસ્તારથી પરિચય આપ્યો છે. આ વિડીયોને જોયા પછી મને લાગે છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે ભારતીય જનતા છે કે વિશ્વના લોકો છે તે ઘણા લાભાન્વિત થશે અને આનાથી ચિરપરિચિત થશે. આપે આ માહિતી આપી એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. જય સોમનાથ. જય સોમનાથ.